Kami masuk untuk berikan sistem kapal. Jangan berbenturan sini. Sini sih. Sekarang satu. Jengkinci abadam barbatam batte bani mana baca. Alawe sendiri baca semua semua sendiri baca baca jengkinci batte bani bani semua mana bah. तो बेच रहा हम नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणम् एसो पंचमुक्कारो सोपावपणासनो मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलं नमो दुर्वाररागादिवैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। मन ने ज्ञान नहीं समझातु त्या सुधी मन पोताने जे समझे छे तेनुं नाम अहंकार। मन ने ज्ञान नहीं समझातु त्या सुधी मन पोताने जे समझे छे ते अहंकार छे। अने मन ने ज्यारे ज्ञान समझाई जाय छे त्यारे मन पोते पोतानुं मन तरीकेनुं अस्तित्व गुमावीने ज्ञान सत्ता तरीके प्रतिष्ठित थई जाय छे। एटले ज्ञान न समझाय ए ज अज्ञान छे। अज्ञान ए ज अहंकार छे। अहंकार ए ज मिथ्यात्व छे। आपणे घणी वखत जेनो अहंकार है एनो निषेध करीए छीए, परंतु निषेध करवाथी मात्र निषेध करवाथी अहंकार टळतो नहीं। ज्ञाननो लाभ थवाथी ज अहंकार टળી શકે છે। निषेध एकनो करशो तो एनी जग्याए बीजुं कंईक गोठवाई जशे। एक अहंकार ना पाड़तो तो 10 अहंकार उभा थई जशे। अहंकार की उत्पत्ति कारण मूल वस्तुनो अनुभव न होवो ते ज छे। एटले उपाय प्रारंभिक उपाय भले आपणे अहंकारनो निषेध करीए पण वास्तविक उपाय ए ज्ञाननो लाभ थाय, ज्ञानનું સ્વરૂપ સમજાય અને પોતાની વાસ્તવિકતાનો પ્રતીતિના સ્તરે પરિચય થાય એ સમસ્ત અહંકારને ઉન્મૂલિત કરવાનો એકમાત્ર ઉપાય છે। સમજાય છે કે ફરી બોલું? ન સમજાય તો પૂછવાની છૂટ છે, કેમ કે આ વિષય એવો છે કે નહીં પૂછો તો બધું જ બમ્પર જશે અને પછી જે વસ્તુ ન સમજાય એમાં રુચિ પણ ના થાય। એમને જે અહંકાર હતો એ મિથ્યાત્વના ઘરનો નહોતો, એ માન કષાયના ઘરનો। માન કષાય અને અહંકાર બે જુદી વસ્તુ છે।
માન કશાય અને અહંકાર બે વચ્ચે ફરક છે. એટલે જેને અહંકાર ન હોય એને પણ માન કશાય હોઈ શકે. પોતાની વાસ્તવિકતા પોતાના ભીતરમાં જાગૃત હોય અને બહારથી મળેલા પદાર્થોનો પોતાના ઉત્કર્ષ માટે ઉદયને વશ થઈને ઉપયોગ કરે તે માન કશાય છે. પોતાના ભીતરમાં પોતાની વાસ્તવિકતાની જાગૃતિ હોય અનુભવના સ્તર પર અને પછી ઉદયને વશ થઈ બહારથી મળેલા પદાર્થોના આધારે પોતાનો ઉત્કર્ષ સાધે, પણ એને ખબર હોય કે આ વાસ્તવિક નથી. અંદરથી તો એને ખબર જ હોય, પરંતુ આ એક સંસ્કારના કારણે અને ઉદયના કારણે કરી નાખે. એ તો ચારિત્ર મૌનીનો પ્રભાવ છે અને પોતાની ત્યાં અશક્તિ છે, પોતાની નબળાઈ છે એટલે કરી નાખે. પરંતુ જાગૃતિ છે એટલે માન કશાય અને અહંકાર. અહંકાર એ મિથ્યાત્વ છે અને મોટાભાગે જ્યારે અહંકારની હાજરી હોય છે ત્યારે માન કશાય પણ અહંકારમાં બહુ પોષક બને છે. પણ બે વસ્તુ વાસ્તવમાં જુદી છે. તો આપણો ફરીથી રિપીટ કરું છું કે જ્ઞાનનો અનુભવ ન હોવો એ જ અજ્ઞાન છે. મને જ્ઞેયની ખબર નથી એને અજ્ઞાન કહેવું એ બહુ વ્યવહારુ દૃષ્ટિકોણ છે. પરંતુ મને જ્ઞાનની જ વાત ખબર નથી, જ્ઞાનનો જ મને અનુભવ નથી. જ્ઞાની કે છે એ અજ્ઞાન છે. તમને જે પણ વસ્તુની ખબર છે એ બધી જ વસ્તુઓ જ્ઞાન છે કે જ્ઞેય છે? અને આ બધી જ જ્ઞેય વસ્તુઓ તમને જેના કારણે જણાય છે એ જ્ઞાનનો તમને કોઈ પરિચય કરો. દુનિયાની કોઈ પણ વસ્તુઓ તમને જે કારણથી જણાય છે, સમજાય છે, ખબર પડે છે, પ્રકાશિત થઈ રહ્યું છે, એવી જે જ્ઞાન શક્તિ છે એની સાથે તમે ક્યારે રૂબરૂ થયા છો? ત્યારે તમને એનો સાક્ષાત્કાર થયો છે કે શું છે? તો જ્ઞાનનો અનુભવ ન હોવો જ્ઞાની કે છે એ જ અજ્ઞાન. જણાય છે એ છે માટે જણાય છે અને એ જણાય છે એના આધારે આપણે અનુમાન કરીએ છીએ કે જ્ઞાન છે. તો અનુમાન જ કરીએ છીએ. જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ એનું આપણે અનુમાન કરીએ છીએ. બાકી મિશ્ર ભાવે આપણને જ્ઞેય સાથે જ્ઞાન સમજાય છે. જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ સમજાયું છે ત્યારે આપણને તો વસ્તુ સમજાય છે માટે એમ સમજીએ છીએ કે જ્ઞાન છે. પણ જ્ઞાન ક્યાં સમજાયું છે? તો જ્ઞાન નથી સમજાતું એ જ અજ્ઞાન એમ કેવું છે. જ્ઞેય નથી સમજાતું એ અજ્ઞાન નહીં. એટલે માસ્તુષ મુનિ એ જ્ઞાની હોઈ શકે અને નવ પૂર્વ ભણેલા મિથ્યાત્વી અજ્ઞાની પણ હોઈ શકે. તો બે વચ્ચેનો ફરક શું? બે વચ્ચેનો ફરક આ છે કે એકને જ્ઞાનનો અનુભવ સમજાઈ ગયો, જ્ઞાનનો અનુભવ આસ્વાદમાં આવી ગયો અને એકની પાસે માત્ર જ્ઞેયનો અનુભવ છે, જ્ઞાનનો અનુભવ. તો જ્ઞાનનો અનુભવ હોય તે જ્ઞાની. જ્ઞાની શબ્દ ત્યાં જ લાગે જેને જ્ઞાનનો અનુભવ છે. જ્ઞાનનો અનુભવ કરવા માટે જ્ઞાનને ક્યાંયથી લાવવાનું નથી. જ્ઞાનનો અનુભવ કરવા માટે તમારે જ્ઞાન સુધી પહોંચવા માટે ક્યાંય જવાનું નથી. જ્ઞાનનો અનુભવ કરવા માટે તમારે જ્ઞાનને વિષય તરીકે સ્થાપીને એકાગ્ર થવાનું પણ નથી. એક પણ જ્ઞેયની પદ્ધતિથી જ્ઞાન સમજાય એવું નથી. માટે જેટલી જ્ઞેયને સમજવાની પદ્ધતિ છે એને જો તમે મૂકી દો પછી જે સમજાય એ જ્ઞાન. જ્ઞેયને સમજવાની જેટલી પદ્ધતિ છે એ બધી પદ્ધતિ તમે મૂકી દો પછી જે સમજાય એ જ્ઞાન. ઘડિયાળ છે, ઘડિયાળ જણાય આપણા કાનમાં, પછી શું લેવાનું આપણે? આ ઘડિયાળ તમને જણાય છે
તો ઘડિયાળ જ્યારે જણાય છે ત્યારે એની સાથે એ પણ સમજાય છે ને કે આ જણાય છે, કે આ ઘડિયાળ છે એવું તમને જણાય છે, એના વગર કેવી રીતે ખબર પડે? નહીં સમજાય. ફરી કહું, એ જ વાત કહું છું કે જ્ઞેયના આકાર સાથે જ જ્ઞાન સમજાય છે, જ્ઞાન સ્વતંત્ર સમજાતું નથી. હે? હા, આ કાળમાં નહીં, હમણાં આ ક્ષણે સમજી શકાય. આ ક્ષણે તમે પ્રયત્ન કર્યો કે ખબર પડે તે શું છે? આજે ખબર પડે છે ઘડિયાળ જણાય છે, એમાં ઘડિયાળને બાદ કરતા શું બાકી રહ્યું? ઘડિયાળ જણાય, એમાંથી ઘડિયાળને બાદ કરી દીધી તો શું છે? જાણનાર શબ્દ કાઢી નાખો, જણાય છે શબ્દ કાઢી નાખો, એને તમે ઊંડા ઉતરીને એને સ્પર્શવાનો પ્રયત્ન કરો, એને સમજવાનો પ્રયત્ન કરો, એને વિકસવા દો, એને ખુલવા દો કે શું છે. તમે એને પકડવા જશો તો તમે ફરી એને જ્ઞેય બનાવી દેશો. હે? તમે આટલા અધીરા ન બનો. આટલા અધીરાઈથી કામ ચાલે એવું નથી. આને માટે બહુ ધીરજ જોઈએ. આને માટે પોતાને એને માટે તૈયાર કરવા પડે. એને સમજવા માટે પોતાની જાતને તૈયાર કરવી પડે. પણ એ સમજવા માટેનો અંદરમાં ઉમળકો હશે તો એ તૈયારી થશે. વારંવાર એ પ્રયત્નો કરીએ. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ પણ જ્યારે ચેતન અબમોહે દર્શન દીજે તુમ કારણ તપ સંયમ કિરિયા કહો કયા લગી કીજે. ક્યાં સુધી અમે સંયમ પાળીએ, તપ કરીએ, બધું ક્યાં સુધી કરીએ? ક્યારે તમે અમને દર્શન આપશો? અને એમને એમનો જવાબ પણ આગળ આપ્યો છે કે તું તો સહજ શક્તિ શું પ્રગટે ચિદાનંદ કી મોજ. તમે ફક્ત એને માટેની પાત્રતા તૈયાર કરી શકો, બાકી તમે એની ઉપર જોર જુલમ ન કરી શકો કે તારે મને દર્શન આપવા જ છે. તમારી પાત્રતા વિકસિત થાય અને તમારી શરત ન હોય અને તમારી માંગણી ન હોય ત્યારે દર્શન આપો. એને માટેનો પુરુષાર્થ જે કરવા યોગ્ય છે એની જ વાત આપણી ચાલી રહી છે. અંતર્મુખ બનાવવું પડે, મનને વિરક્ત બનાવવું પડે, મનને ઉપશાંત બનાવવું પડે, મનને શૂન્ય કરવું પડે અને મનને આજે તૈયારી છે, આજે સજ્જતા છે. આ સજ્જતાના સ્વચ્છ આંગણ ઉપર જ પરમાત્માની પધરામણી થઈ શકે. જ્યાં સુધી આ સ્વચ્છતા નથી, એ સ્વચ્છતા પણ જો એ અધીરાઈમાં છે કે આટલું કર્યું તો પણ નથી થતું, તો એનો અર્થ એ છે કે આ માંગણી તમે નથી કરતા, અહંકાર કરે છે. કેમ કે અહંકારને પ્રાપ્તિમાં રસ છે અને અહંકારને ક્યાંક પહોંચીને કોઈક ટાર્ગેટ એચીવ કરીને, કોઈક ઉપલબ્ધિ પામીને અને કોઈ સ્તર સ્પર્શીને પોતાની અવસ્થાનું એક નવું શિખર સર કરવાનો એને મનોરથ છે. અને જ્યાં સુધી ભીતરમાં આવા પ્રકારની પણ હેલછા હોય છે ત્યાં સુધી પરમાત્માના દ્વાર ખુલતા નથી. તમારે ટોટલ અંદરથી ઝીરો થવું પડે, શૂન્ય થવું પડે, તમારું મૂલ્ય કાંઈ જ ન બચે તમારા ભીતરમાં, એવા તમારે થવું પડે. એટલું સ્વચ્છ આંગણ હોય ત્યાં પરમાત્મા ઉપસી આવે છે, પ્રગટ થઈ જાય છે. એટલે પ્રતીક્ષાપૂર્વક અને અપેક્ષા વગર, પ્રતીક્ષાપૂર્વક અને અપેક્ષા વગર પોતાની ભૂમિકાને તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો. પ્રતીક્ષા રાખવાની પણ અપેક્ષા નહીં રાખવી. અઘરું છે. હે? હા, કેમ કે આપણે અપેક્ષાથી પ્રતીક્ષા કરીશું. આપણી પ્રતીક્ષામાં અપેક્ષા ભરેલી છે. આ પ્રતીક્ષાનો અર્થ એ છે કે આ બધી જવાબદારી એની છે. આવવું ન આવવું એ માટેની આપણી કોઈ જીદ નથી. એ વરસે તો વરસે,
એ ખુલે તો ખુલે, પણ આપણે એની પ્રતીક્ષા માટે કાયમ તૈયાર છીએ. આપણી અપેક્ષા, આપણી જીદ, આપણી ઉતાવળ, આપણી અધીરાય નથી. બસ આપણે આપણી માત્ર પાત્રતા તૈયાર કરવી છે. આ ભાવ અને પાત્રતા જે રીતની કીધી છે એ રીતની તૈયાર કરવી છે. સમાઈ જવું છે, જોડાવું નથી, ક્યાંય જોડાવું નથી. અપેક્ષા વગરની પ્રતીક્ષાનું મૂલ્ય પરમાત્મા છે. અપેક્ષા વગરની પ્રતીક્ષાનું મૂલ્ય અમૂલ્ય છે. સીધા પરમાત્મા જ પ્રગટ થઈ જશે. અપેક્ષામાં અહંકારની દુર્ગંધ છે. દુર્ગંધ હે ઝંખના શરૂઆતમાં ઉપયોગી છે. પ્રારંભમાં રુચિ ઝંખના પૂર્વકની હોય છે, પછી સ્વીકાર પૂર્વકની હોય છે, પછી જાગૃતિ પૂર્વકની હોય છે, અને પછી એ અનુભૂતિમાં પરિવર્તિત થઈ જાય. શરૂઆતમાં ઝંખના જોઈએ છે, પણ જેમ જેમ તત્વ સમજાય છે તેમ તેમ અપેક્ષાનું તત્વ નીકળી જાય છે, પ્રતીક્ષા રહી જાય છે, એ જાગૃતિમાં પરિવર્તિત થઈ જાય છે અને આગળ જતા અનુભવ થઈ જાય. એટલે આ માર્ગ બહુ વિચિત્ર છે. આ માર્ગ સંસારની કોઈ પદ્ધતિની સાથે તમે એનો તાલમેલ કરી શકો એવો આ માર્ગ નથી. આમાં બધું જ ઊંધું છે. આની રીત જ ઉલટી છે. તમે જેટલા ઉલટા ચાલશો એટલા જલ્દી પહોંચશો. તમે જેટલા સીધા ચાલશો એટલા તમે દૂર જશો. સંસારની પદ્ધતિઓ આપણને સીધી લાગે છે. જ્ઞાની કહે છે એનાથી ઉલટું ચાલવું એ સીધું છે. અપેક્ષા રાખીને ચાલ્યા છીએ, અપેક્ષા રાખ્યા વગર ચાલે. લક્ષ્યને ભવિષ્યમાં રાખીને ચાલ્યા છીએ, લક્ષ્યને વર્તમાન સાથે જોડ્યું. સતત ભૂત અને ભવિષ્યમાં ભાગ્યા છીએ, આપણે આપણા પ્રેઝન્સમાં અને પ્રેઝન્ટમાં રહીએ. આ રીતે પોતાના મનને પોતાની અનાદિકાળની ચાલથી વિપરીત કરવું એ જ પોતાની સજ્જતા અને પોતાની પાત્રતા છે. તો ફરીથી જ્ઞાનનો અનુભવ ન હોવો એ જ અજ્ઞાન છે. કેટલી સીધી વાત છે અને કેટલી સરળ વાત છે કે અજ્ઞાનની વ્યાખ્યા એ નથી કે તમને શું નથી આવડતું, તમે કેટલું નથી ભણ્યા, એના આધારે ક્યારે પણ જ્ઞાનીઓ અજ્ઞાનને ડિફાઇન કરતા નથી. તને જ્ઞાનનો અનુભવ નથી એ જ અજ્ઞાન છે. અને જ્ઞાનનો અનુભવ છે તો માસ્તુષ મુનિ પણ જ્ઞાની છે. જ્ઞાનનો અનુભવ નથી તો ન પૂર્વ ભણેલા પણ જ્ઞાની છે. તો આ જ્ઞાનનો અનુભવ હોવો એ જ સમ્યક દર્શન છે. કેમ કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કીધો છે. તો જ્ઞાનીનો અર્થ શું? જેની પાસે જ્ઞાન છે તે જ્ઞાન. એટલે કે જ્ઞાનનો અનુભવ જેની પાસે છે તે જ્ઞાની. જેની પાસે માહિતીઓના પટારા ભેગા થયા હોય એ તો જ્ઞેય છે, જ્ઞાની નથી. એ જ્ઞેયવાળો છે. જ્ઞાનવાળો ક્યાં છે? જ્ઞાનનો અનુભવ, જ્ઞેયના અનુભવને આપણે જેમ જેમ એની પકડ છોડતા જઈએ અને જ્ઞાનને પકડવાની કોશિશ ન કરી. ફરીથી હે જ્ઞાનની જ્ઞેયના અનુભવની પકડ એને જેમ જેમ છોડતા છે. દાખલા તરીકે હું શરીર છું, હું આ મારું નામ આ છે, આ બધી પકડ છે. આ બધી જ પકડ પોતે પોતાના મનમાં પોતાને જે ધારીને બેઠો છે એ તમામ પ્રકારના અનુભવોની પકડને મૂકી દે, ઢીલી પાડીને મૂકી દે કે જાણે કે લેવા દેવા જ નથી. અને પછી જ્ઞાનને શોધવા ન નીકળે, ના નીકળે. જ્ઞાનને પકડવા ન જાય, એને જ્ઞાન સમજાય. મોટા ભાગે ભૂલ એ કરીએ છીએ કે જ્ઞેયના અનુભવની પકડ છોડ્યા વિના જ્ઞાનને પકડવાની કોશિશ થાય.
એટલે એક તો પોતે જ અજ્ઞાનને પકડીને બેઠો છે અને બીજા નંબરમાં જ્ઞાન ક્યારે પકડાતું નથી એને પકડવા જાય છે. એટલે કરવાનું એ છે કે જે પકડ્યું છે તે છોડ અને જે પકડાય એવું નથી એને પકડવું. હે હજી કંઈક કરવાનો ભાવ નથી ચિંતા તો હજી શું કરવું એમ થાય વિકલ્પ રહે છે. જે વસ્તુ તમારાથી અભિન્ન છે તમે એને કઈ રીતે પકડશો? મારે તમને પૂછવું છે કે આ હાથ છે, તમારો હાથ છે, એ જ હાથથી એ જ હાથને પકડો. તો સમાવવું એટલે શું? સમાવવું એટલે શું? સમાવવાની ઘટના એ એકમાં બીજાનું સમાવવું છે કે એકમાં એકનું સમાવવું? હા, તો એ માત્ર તમારો બોધ છે કે તમે અત્યાર સુધી કોન્શિયસલી કોઈ બીજી જગ્યાએ જોડાયેલા હતા. એ જોડાણ તૂટી ગયું તો તમને ખ્યાલ આવ્યો કે આપણે તો આ જ છીએ, જ્ઞાન જ છીએ. એનું જ નામ સમાવવું છે. અહીંયા સમાવવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એવી કોઈ વાત નથી. જેમ જેમ પકડ છૂટતી જાય તેમ તેમ સમાવતું જાય અને પછી જેમ જેમ સમાવતું જાય તેમ તેમ બાકીની પકડો છૂટતી જાય. પકડ છૂટે અને ભીતરમાં શીતળતા પથરાય. પકડ છૂટે અને અંદરમાં ઉપશાંત ભાવ આવે. પકડ છૂટે અને અંદરથી એક હળવાશનો અનુભવ થાય, ઉપશાંતિનો અનુભવ થાય અને એમ લાગે કે આટલો બધો ભાર લઈને ફરતો હતો કે જે આપણું હતું જ નહીં એ બધો ભાર લઈને હું ફરતો હતો. પોતાને પોતાની જાત ઉપર આશ્ચર્ય થાય, હસવું આવે અને એ તમામ ભારથી મુક્ત થવા માટેની શક્યતા 24 કલાક હાજર હોવા છતાં હું આટલો બધો ભાર લઈને ફરતો હતો. એ વાત જ્યારે સમજાય ત્યારે સમજવું કે ખરેખર અહીંયા પકડ છૂટી રહી. પકડ એટલે શું? કોઈ પણ જાતનો આગ્રહ પકડ છે. પોતાનું આ જ નામ છે એવો પણ આગ્રહ પકડ છે. એ તો એક વ્યવસ્થા છે. એ નામ સાથેની પકડ છે. પોતાનો આકાર એ આવો જ છે અને એ જ હું છું એવો પણ આગ્રહ છે ને. આવી પોતાને લઈને પોતાની જાત વિશે જે પણ અલગ અલગ પ્રકારની એક ફ્રેમ બાંધેલી છે એ તમામ પકડો માટે અંદરથી એક શિથિલીકરણનો ભાવ એ છૂટી જાય. જાણે કે કોઈ સંબંધ જ નથી, જાણે કે પોતે છે જ નહીં. ત્યાં સુધી પોતે પકડને છોડી બેસે તો પછી ભીતરમાં બચે અને પછી કશું શોધે નહીં, પછી કશું જ પકડે નહીં. તો અંતરમાં સમતા ભાવ, સ્થિરતા ભાવ, સહજતાનો ભાવ, એના આસ્વાદપૂર્વક પોતાની વાસ્તવિકતાનો, પોતાની ઉપસ્થિતિનો, પોતાની હયાતીનો ધીરે 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 બોધ પ્રગટ થઈ જાય. કદાચ એની શરૂઆત એ સૂર્ય કિરણના અનંતમાં ભાગના પ્રકાશ જેટલી પણ કેમ ન, પણ એ ધીરે 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 ખુલે છે. એની સ્પીડ એટલી છે કે જો તમે સમર્પિત થઈ ગયા તો આખો સૂર્ય પ્રગટ થાય, અંતર્મુહૂર્તથી વધારે થતી નથી. તો શું આપણે જ્ઞેયની પકડ છોડવા માટે તૈયાર છીએ? તો જ આપણે જ્ઞાની થવા માટે લાયક છે. જ્ઞેયના જ્ઞાનથી જ્ઞાની થવાતું નથી, જ્ઞાનના અનુભવથી જ જ્ઞાની થવાય. અને જે જ્ઞાની છે એને માટે આ વિધાન છે કે તન્નાણી તિહિમ ગુત્તો ખવેય ઉસાસમિત્યેણ. જે જ્ઞાની છે, જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં પછી પૂર્વ કરોડ વર્ષા લગે અજ્ઞાની કરે તે. જેને જ્ઞાનનો અનુભવ નથી એ એક પૂર્વ કરોડ વર્ષ સુધી માસ્કમણના પારને માસ્કમણ કરે. એમાં જેટલી નિર્જરા કરે એટલી નિર્જરા જ્ઞાની એક શ્વાસોચ્છ્વાસમાં કરી નાખે. આ તાકાત
જ્ઞાનના શુદ્ધ અનુભવની છે. અને આ શુદ્ધ અનુભવ કરવા માટે આ ક્ષણે પણ તમને રોકનાર કોઈ નથી, સિવાય તમારી જ્ઞેય વિશેની પકડ. એ પકડ છૂટે અને પછી કોઈ પકડવાની વાત ન હોય તો જ્ઞાન સમજાય. પોતાના આકાર વિશે પણ પકડ નહીં, બરાબર. આકાર મારો નથી એવી પકડ નહીં, પણ આકાર તો જેવો છે એવો સ્વીકારવો પડશે. આકાર એ હું એવી પકડ ન જોઈએ. કેમ કે પકડનો અર્થ એ છે, પકડ માટે બીજો પદાર્થ જોઈએ. એક તમે અને એક બીજા, આ બે ભેગા થયા અને એને તમે સંબંધમાં બાંધ્યા, એનું નામ પકડ. એક આકાર છે તો પૂતગલની વસ્તુ છે અને એક તમે છો. હવે તમે કહો કે આ હું, એટલે તમે બે વસ્તુને એક કરવાનો પ્રયત્ન કરો, એનું નામ પકડ. બે વસ્તુને એક કરવાનો પ્રયત્ન એ જ પકડ છે. અને એ કરીને જ જીવીએ છીએ આપણે. એ પકડ મનથી બાંધી છે તો મનથી છૂટશે, સ્વીકારથી બાંધી છે તો સ્વીકારથી છૂટશે, કલ્પનાથી બાંધી છે તો સત્કલ્પનાથી છૂટશે. કઈ રીતે આપણે નક્કી કર્યું કે આપણે આ છીએ? કલ્પનાથી. કોઈ વાસ્તવિકતા થોડી છે. આપણને આપણી આંખમાં પ્રોબ્લેમ હોત તો કદાચ આપણે આવા રૂપને કે આવા આકારને હું તરીકે સ્વીકાર્યું ન પણ હોત. જે રીતે એક આંધળો પોતાના રૂપ વિશેનો અભિમાન નથી કરતો. તો જોવા જઈએ તો બધું કલ્પના જ છે. તો પોતાના વિશેની પોતાની જેટલી પણ માન્યતાઓ છે એ તમામ માન્યતાઓનો આગ્રહ આમ એક પળવારની અંદર પોતે છોડીને શૂન્ય થઈ જવા તૈયાર થઈ જાય અને પછી કશું જ પકડે નહીં અને પછી જેમ છે તેમ રહે, તો એના ભીતરમાં જ્ઞાનનો મહોદય થયા વગર રહે. પોતે જે છે એ સમજાય નહીં કરતા આ કેવી રીતે છે? એ સાહસ જેને સમજાઈ ગયું છે એની શરણાગતિથી જ આવે છે. જેને સમજાઈ ગયું એના પ્રત્યેના વિશ્વાસથી એની આંખોમાં તમને એ સત્યનું કિરણ દેખાય છે, એ સત્યનું તેજ દેખાય છે, એ પરમાત્માની મુદ્રામાં પરમ સુખનો સાગર તમને લહેરાતો દેખાય છે. એ વિશ્વાસ એ તમારા ભીતરમાં તમારા સર્વસ્વને, તમે જેને સર્વસ્વ માની લીધું છે, એને એક પળવારની અંદર મૂકવામાં તમને સાહસ આપે. અને આ જ અર્થમાં દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. આ સિવાયના કોઈ અર્થમાં નહીં. આ જ અર્થમાં દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, વ્યવહાર છે. તો મારે પૂછવું છે કે આપણે બધા જ્ઞેયી છીએ કે જ્ઞાની છીએ? જ્યાં સુધી જ્ઞાની ન બનીએ ત્યાં સુધી તમે જે શુભ પકડશો એ શુભ પકડવા પાછળનો તમારો આશય શું હશે? હે? તો તમે શુભ વાસ્તવમાં જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા, જ્ઞાનનો અભ્યાસ, જ્ઞેયનો અભ્યાસ નથી કહેતો, ગ્રંથનો અભ્યાસ નથી કહેતો, કોઈ પ્રકરણનો અભ્યાસ નથી કહેતો. શેનો અભ્યાસ? જ્ઞાન. જે જ્ઞાન આત્માના ગુણરૂપ છે, જે જ્ઞાન આત્માના સ્વભાવભૂત છે, એવા જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા પોતાની બહિર્મુખતા ટાળવા અને પોતાની અંતર્મુખતા લાવવા જે પણ નિમિત્તોનો ઉપયોગ થાય એને શુભ કહેવાય. ફરીથી, જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા પોતાની બહિર્મુખતા ટાળવા અને અંતર્મુખતા લાવવા જે પણ નિમિત્તોનો પ્રયોગ થાય છે, ઉપયોગ થાય છે, એને માટે પોતાના મન વચન કાયા વપરાય છે અને એના માધ્યમે પોતાના ઉપયોગમાં પરિવર્તન આવે છે. જ્ઞાની કહે છે એને અમે શુભ કહીએ છીએ. જો જ્ઞાનનો અભ્યાસ તારે નથી કરવો અને પછી તારે જે પણ કરવું છે તો તું અજ્ઞાનની આધારશિલા ઉપર જ આખી ઇમારત ઊભી કરવા માંગે છે, તો તારા શુભની પાછળના ગણિત પણ એ અશુભ હશે. માટે શુભ પણ અશુભના અનુબંધવાળું હશે, પુણ્ય પણ પાપના અનુબંધવાળું હશે અને માટે એ પરમાર્થથી શુભ બનતું નથી. જ્ઞાનનો અનુભવ થયો નથી, જ્ઞાનનો અભ્યાસ કલ્પનાથી જ કરવો પડતું નથી. જ્ઞાનનો અભ્યાસ જ્ઞાનીના વચનથી અને જ્ઞાન સિવાયના જ્ઞેયની પકડ છોડવા રૂપે જ્ઞાનનો અભ્યાસ થશે.
જેમ જેમ પકડ છૂટતી જશે તેમ તેમ જ્ઞાન તમને પરોક્ષ રીતે સમજાતું જશે. એ જેમ જેમ સમજાતું જશે તેમ તેમ હજી પકડ છૂટતી જશે, હજી તમારે જરો ઝાંખું વધારે થતું જશે, હજી વધારે પ્રકાશ ફૂટતો જશે અને એક દિવસ એવો આવશે કે તમને એ સૂર્યનો સાક્ષાત સૂર્યોદય સમજાઈ જશે. તો એ જે આખો પોતાનું શિફ્ટિંગ છે જ્ઞાન તરફનું, જ્ઞેય તરફનું નહીં, જ્ઞાન તરફનું, એ પોતાને શિફ્ટ કરવા માટે, પોતાને જ્ઞાન તરફ લઈ જવા માટે, જ્ઞાનની અનુભૂતિ કરવા માટે, જ્ઞાનમાં અનુભૂતિ કરવા માટે, પોતાના ચિત્તને સતત એને માટે જાગૃત કરવા માટે, એના સિવાય કોઈ પણ જગ્યાએ ન ચાલ્યું જાય એને માટેની વાડ રૂપે જે નિમિત્તોનો, જે વચનનો, જે બાહ્ય મન વચન કાયાના યોગોનો અભ્યાસ થાય છે એને જ્ઞાનીઓ શુભ કહે છે. તો હવે આપણે એમ વિચારીએ કે આપણા જીવનમાં ખરેખર પરમાર્થથી વાસ્તવિક રીતે અંતર્મુક્તા ઉપજાવે અને બહિર્મુક્તા તૂટે એવા પ્રકારના શુભનું આપણા જીવનમાં સ્થાન કેટલું છે? ખરેખર તો આપણે માત્ર આલંબનની પ્રશસ્તતાના કારણે આપણે એને શુભ કહીએ છીએ, આશયની પ્રશસ્તતા નથી માટે જ્ઞાનીઓ એને શુભ કહેતા નથી. અને માત્ર આલંબન પ્રશસ્ત હોય એ તમારા માટે પર્યાપ્ત નથી. માત્ર આલંબન પ્રશસ્ત હોય તમારા માટે પર્યાપ્ત નથી, આશય પણ આલંબનને અનુરૂપ પ્રશસ્ત હોવો જોઈએ. ભગવાન છે એને આપણે આલંબન માનવું સારું પ્રશસ્ત છે. આ ભગવાન છે એ પ્રશસ્ત આલંબન છે, પરંતુ આ ભગવાનની સામે હું જે પણ ક્રિયા કરું છું અને એની જે પણ હું પૂજા વિધિ કરું છું કે ઉપાસના કરું છું, એ ઉપાસનાથી જો હું પોતાના ભીતર તરફ જવા માંગતો નથી, અંતરમાં ઠરવા માંગતો નથી, મારા શરીર રૂપ નામ વગેરેની પકડ છોડીને હું અંદરથી શૂન્ય થવા માંગતો નથી, હું સતત બહાર તરફ ઢળવા માંગુ છું અને બહારના પદાર્થો સાથે ભળવા માંગુ છું, હું કોઈક ને કોઈક આઈડેન્ટિટીમાં રહેવા માંગુ છું, તો અને એને માટે હું ક્રિયાઓ પણ કરવા માંગુ છું, અનેક ક્રિયાઓ ભગવાનની સામે કરવા માંગુ છું, તો ભગવાન તો પોતે પ્રશસ્ત છે, પરંતુ એ પ્રશસ્તતાનો દુરુપયોગ હું મારી અપ્રશસ્તતા માટે કરું. અને લગભગ જ્ઞાન માર્ગની તીક્ષ્ણતા, જ્ઞાન માર્ગની સૂક્ષ્મતા, જ્ઞાન માર્ગની પરમ ઉપાદેયતા ભીતરમાં પ્રતિષ્ઠિત ન થવાના કારણે લગભગ આપણી સાથે આવું બને છે. જ્ઞાન માર્ગ એટલે શું? ભણી ગણીને તૈયાર થયો એ જ્ઞાન માર્ગ? આપણે કહીએ છીએ કે ધૂમધામે ધમાધમ ચલી જ્ઞાન માર્ગ રહ્યો દૂર રહે. ત્યારે મોટા ભાગે એવું સમજે છે કે આ બધા ધૂમધામ કરે છે, આપણે ભણી ગણીને તૈયાર થવું એ જ્ઞાન માર્ગ, એ પણ ધૂમધામ છે, એ પણ ધૂમધામ છે ને આ પણ ધૂમધામ છે. જો આ બધાનો ઉપયોગ તારા પોતાના આત્માના ગુણ સ્વરૂપ જ્ઞાનની અનુભૂતિ માટે, જ્ઞાનને સમજવા માટે, જ્ઞાનમાં સમાઈ જવા માટે, જ્ઞાયક ભાવને અંદરથી પ્રગટ કરવા માટે થતો હોય તો જ્ઞાની કહે છે એ જ્ઞાન માર્ગ અમે કહીએ છીએ, બીજા જ્ઞાન માર્ગની વાત નથી. જ્ઞાન જ્યારે ભણીએ મુખ્ય કાર્ય મગે આ કરવા દેશે તો નિમિત્તો મળી વખત થઈ જઈએ. ભણવું પણ નિમિત્ત છે. એ ભણીને સૂત્રના માધ્યમે અર્થના માધ્યમે એનો ઐદંપર્ય, તાત્પર્ય અને આગળ જતા એનું જે સાર તત્વ છે, ચારે બાજુથી બધા જ સૂત્રોનો સાર એટલો જ છે કે તું જુદો છે અને પૂતગલ જુદું છે, તું અન્ય છે અને પર અન્ય છે. સમસ્ત સૂત્રો, સમસ્ત અનુયોગો કેવળ તમારા ભીતરમાં ભેદ જ્ઞાનની દિવ્ય ભેદ રેખા પાડવા માટે, કામ કરવા માટે તૈયાર છે. અનુભવ એવો થયો છે ને, ખબર પડે જ્ઞાનમાં ખબર પડે પણ અનુભવ નથી થતો. એ અનુભવ નથી થતો એનું કારણ જે શૈલીથી અનુભવ થાય છે એ શૈલીમાં આપણે જતા નથી. સહજતાની શૈલીમાં અનુભવ થાય છે, આપણે 24 કલાક અસહજ છીએ. અપ્રયત્નની શૈલીથી અનુભવ થાય છે, આપણે 24 કલાક પ્રયત્નની શૈલીમાં છીએ. અભિપ્રાય વગર અનુભવ થાય છે, આપણે 24 કલાક વિકલ્પોની મડાગાંઠમાં છીએ. કોઈ પણ જાતના વ્યક્તિત્વની ફ્રેમમાં અનુભવ થતો નથી,
આપણે 24 કલાક વ્યક્તિત્વનો ભાર ઉચકીને ફરીએ છીએ તો ક્યાંથી અનુભવ થાય? એટલે એક જ કામ કરવાનું છે કે જ્ઞેયનો આગ્રહ, જ્ઞેયનો સંબંધ, પૂતગલનો અનુભવ એ પોતાના ભીતરમાંથી ઓસરી જાય, છૂટી જાય, ભૂલી જઈએ. હમણાં પ્રશ્ન કર્યો ને કે કઈ રીતે કરું? હું કહું ભૂલી જા. સૌથી સહેલામાં સહેલો ઉપાય આત્મવિસ્મરણ, એ જ આત્મપ્રાપ્તિનો ઉપાય છે. જે તમે અત્યારે પોતાને આત્મા તરીકે માનો છો, અત્યારે એનું વિસ્મરણ કરી દો. આત્મવિસ્મરણ એ જ આત્મપ્રાપ્તિનો માર્ગ છે. અત્યારે તમે જેને આત્મા માનો છો એનું સંપૂર્ણ વિસ્મરણ કરી દો તો જે વાસ્તવિક વસ્તુ છે એ પ્રગટ થઈ જશે. હે તમે પોતાને શું માનો છો? તમે પોતાને જે માનો છો તમે એને જ આત્મા માનો છો. તમે પોતાને શું માનો છો? જે પણ માનતા હો પોતાને, તમે પોતાને સાધ્વી માનતા હો, એક સારા સાધક માનતા હો, પોતાને શરીર માનતા હો, નામ માનતા હો, રૂપ માનતા હો, પુણ્યવાન માનતા હો, પાપવાન માનતા હો, જે પણ માનતા હો એ બધાનું પૂર્ણ વિસ્મરણ કરી નાખો. ભૂલી બધું જ. ગુરુ તો પહેલા નંબરમાં. ગુરુને તો સૌથી પહેલા પરખવાના છે, શિષ્ય નહીં, ગુરુએ. ગુરુને પોતાના ભીતરમાં રહેલા ગુરુ તરીકેની આઈડેન્ટિટીને સૌથી પહેલા મૂકી દેવા. સારણા વારણા ચોયના પડી ચોયના. મહોપાધ્યાયજી કહ્યું છે કે સારણા દીક નિજ ગચ્છમાં કરતા પણ રહેતા નિજ ઘરમાં. પોતાના ઘરમાં રહે એને સારણા વારણા કરવાનો અધિકાર છે. જે પોતાના ઘરમાં નથી રહેતા એ સારણા શું સારણા કરશે, શું વારણા કરશે? પછી નવા આવે તો કઈ રીતે? આવેલાને એ શીખવા મળવું જોઈએ. માત્ર તમારે એને યોગના સ્તર ઉપર જીવન જીવતા શીખવાડવાનું છે એ તમારી મર્યાદા નથી. ગુરુની મર્યાદા માત્ર એટલા માટે સારના વારના ચોયના પડી ચોયના નથી, ઉપયોગના સ્તર પર પણ એને કઈ રીતે જીવવું જોઈએ એ પણ શિક્ષણ ગુરુ પાસેથી મળવું જોઈએ. અને એને માટે સારના વારના ચોયના પડી ચોયના હોય અને એ પણ ત્યારે જ કામ લાગે કે ગુરુ પોતે પોતાના ઘરમાં રહે. આવો ઢાંચો બિલકુલ દેખાતો નથી, પણ એનો અર્થ એ નથી કે પ્રગટ થઈ ન શકે. આવું ન થઈ શકે એવું માનીએ તો માર્ગનો લોપ. આવું થઈ શકે માટે જ જ્ઞાનીઓ આ માર્ગ બતાડે છે. થઈ શકે છે, અત્યારે છે નહીં, આપણે ઘરમાં આવું બીજાનું કઈ આપણી દ્રષ્ટિમાં નથી. હશે ખૂણે ખાંચરે પરમાત્માનું શાસન જયવંતું ક્યાંક ને ક્યાંક તો વર્તે છે. ના, આપણામાં છે નહીં. હવે જે નાના આવ્યા છે તો એને કઈ રીતે પછી આપણે સંવિઘ્ન પાક્ષિક થઈને રહેવું, આપણે તત્વના પક્ષપાતી થઈને રહેવું અને આપણી જે ભૂમિકા છે એ ભૂમિકાને પ્રગટપણે સ્વીકાર કરો. અને જે પણ ઉત્તમ વડીલ છે, ઉત્તમ મહાપુરુષો છે એને ગુરુપદે સ્થાપવા કે જેમની જ્યોતિ પ્રગટ થઈ અને એમના અનુશાસનમાં પોતાના ચિત્તને રાખવું, તો જ વાસ્તવિક સારણા વારણા ચોયણા અને પડી ચોયણા થઈ શકે. અન્યથા ના. બે જ પ્રકારનો વિહાર કીધો છે, ગીતાર્થ અને ગીતાર્થ નિશ્રિત. ત્રીજા પ્રકારનો વિહાર નથી. એટલે જ્યાં સુધી તમારા ભીતરમાં પોતાનું ગુરુ તત્વ પ્રગટ ન થાય ત્યારે ત્યાં સુધી જેનામાં તત્વ પ્રગટ થયું હોય એને આધીન થઈને વર્તવું એ જ માર્ગ છે. આપણે લખાયું કે આત્માના ગુણ સ્વરૂપ જ્ઞાન પ્રગટ કરવાનું છે. આપ જ્ઞાન કહો છો જેને આત્માના ગુણ, એ જ્ઞાન, એ જ જ્ઞાનની વાત છે. આત્માના ગુણરૂપ જે જ્ઞાન છે એની વાત છે, માહિતીના જ્ઞાનની વાત નથી, શ્રુત જ્ઞાનની વાત નથી, મતિ જ્ઞાનની વાત નથી, અરે કેવળ જ્ઞાનની પણ વાત નથી. માત્ર જ્ઞાન ગુણની વાત છે. જ્યારે કેવળ જ્ઞાન થાય છે ને ત્યારે પણ એ કેવળ જ્ઞાનમાં જણાતા પદાર્થો પ્રત્યેનો અંશ માત્ર પણ આકર્ષણનો ભાવ, રુચિનો ભાવ કેવળ જ્ઞાનીને એટલા માટે નથી
કેમ કે એ વખતે કેવળ જ્ઞાની પોતાના જ્ઞાન સ્વરૂપમાં સર્વથા પ્રતિષ્ઠિત છે. અને એ જ્ઞાન જે કેવળ જ્ઞાની પાસે છે એ જ જ્ઞાન અત્યારે પણ છે. સમજાય છે? કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં જે દેખાય એ ભલે અત્યારે દેખાતું નથી, પણ કેવળ જ્ઞાની પોતે જેનામાં સ્થિર છે, જે જ્ઞાન સ્વરૂપમાં સ્થિર છે, એ જ્ઞાન સ્વરૂપ અત્યારે પણ પ્રગટપણે વિદ્યમાન છે. ટપ્પો પડ્યો કે નથી પડ્યો? સમજાયો કે નહીં સમજાયો? જો હું તમને સમજાવું કે મતિ જ્ઞાનમાં અને કેવળ જ્ઞાનમાં ફક્ત વિષયો બદલાય છે, વિષયોની મર્યાદાઓ બદલાય છે, વિષયોનું અલ્પ બહુત્વ બદલાય છે, બાકી જ્ઞાન તો એનું એ જ નહીં. સમજાયું કે નહીં? એટલે મતિ જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં જ્ઞાન નામનો જે ગુણ છે એ ગુણ કે બદલાય છે કે માત્ર પર્યાય બદલાય છે? મતિ જ્ઞાનના પર્યાય જુદા હતા, શ્રુત જ્ઞાનના જુદા હતા, અવધિના જુદા હતા, મનપરિણામના જુદા હતા, અને કેવળ જ્ઞાનના જુદા છે. જ્ઞાન તો પણ બહુ વિસ્તૃત છે ને. હે હા, પાંચે પાંચ જ્ઞાનનો આખો જે પણ અલગ અલગ એની પ્રરૂપણા છે એ પ્રરૂપણા જ્ઞેયના ભેદના કારણે છે, જ્ઞાનના ભેદના કારણે નથી. હે પાંચે પાંચ જ્ઞાન જ્ઞાનની દ્રષ્ટિએ તો એક જ છે, જ્ઞેયની દ્રષ્ટિએ તેને જુદા પાડ્યા છે. તો એ જે એક જ વસ્તુ છે એ તો અત્યારે પણ છે. જે કેવળ જ્ઞાની પાસે જે છે ને એ જ અત્યારે હાજર છે. તો કેવળ જ્ઞાની એ જ્ઞાનમાં પૂર્ણ પ્રતિષ્ઠિત છે, માટે વિતરાગ છે. અને એ જ્ઞાનમાં આંશિકપણે પ્રતિષ્ઠિત થાવ ત્યારે તમને સમ્યક દર્શન થાય. એ જ જ્ઞાનમાં હજી વધારે સ્થિર થાવ ત્યારે તમને ચારિત્ર એટલે કે છઠ્ઠું સાતમું ગુંઠાણું પ્રગટ થાય. અને એમાં જ વધારે સ્થિરતા આવતા ક્ષપક શ્રેણી આવે, અને એમાં જ પૂર્ણપણે સ્થિર થવાથી વિતરાગતા અને કેવળ જ્ઞાન આવે. એ જ્ઞાન હાજર જ છે. કેવળ જ્ઞાની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન અત્યારે હાજર છે. આપણી પાસે છે એ જ્ઞાન, આપણી પાસે છે, આપણે જ છે. હે ગણતરી કરવી પડે. જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોક્ષમ તો જ્ઞેયને જાણવા માટે જોઈએ, જ્ઞાનને જાણવા માટે તો મોહનીયનો ક્ષયોક્ષમ. જ્ઞેયને જાણવા માટે જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોક્ષમ જોઈએ, જ્ઞાનને સમજવા માટે તો મોહનીયનો ક્ષયોક્ષમ જોઈએ. અલગ જલગ કહી શકાય, અથવા તો એને ગ્લિમ્સ કહી શકાય, એને અણસાર કહી શકાય. અને અહીંયા જ આપણને વિવેકની અને વિવેક આપનારની જરૂર પડે છે કે તારે ક્યાં ઊભા રહેવાનું છે અને ક્યાં ચાલવાનું છે. તને જે ઉચકનાર છે એનાથી તારે ઉચકાઈ જવાનું છે, એને પકડવા જતાં તું પટકાઈ જાય એવું તારે નથી કરવાનું. તને જે ઉચકનાર છે એનાથી તારે ઉચકાઈ જવાનું છે, એને પકડીને તું પડી જાય તો એ વિવેક નથી, અવિવેક. કેવળ એક જ કાર્ય કરવાનું છે કે ભીતરમાં પોતાના સ્વરૂપ સિવાયના તમામ પદાર્થોનો ભેદ થવા માંડે અને કેવળ અવશિષ્ટ રૂપે પોતે જ્ઞાન તરીકે બચી જાય. આ કાર્ય જે રીતે થાય તે રીતે કરવું, બસ આ જ માર્ગ છે. શબ્દોનો રાગ થાય તો શબ્દો માટે ન કરવો, અશબ્દ માટે કરવો. શબ્દોથી ફરી શબ્દોને મમળાવવા માટે નહીં, પણ શબ્દનો જે તીર જે દિશામાં લઈ જવા માંગે છે એને સમર્પિત થઈને ફરી એ ભૂમિકામાં જવાનો પ્રયત્ન કરવો. અને આ જ વાસ્તવિક માર્ગ છે. જ્યારે અશુભમાં બહુ ખેંચાતા હોઈએ ત્યારે શુભના આલંબનમાં રાગ કરવો. શુભના આલંબનમાં બહુ ખેંચાતા હોઈએ ત્યારે શુદ્ધના આલંબનમાં રાગ કરવો. શુદ્ધના આલંબનમાં બહુ ખેંચાતા હોઈએ ત્યારે
શુદ્ધના આલંબનમાં નહીં પણ શુદ્ધના સ્વરૂપમાં રાગ કરવો. શુદ્ધના સ્વરૂપના રાગમાં પણ બહુ ખેંચાતા હોઈએ તો માત્ર શુદ્ધ સ્વરૂપનું જ ધ્યાન કરવું, રાગનું ધ્યાન ન કરવું, રાગ તરફ ન ખેંચાવું. એમ કરતાં કરતાં એટલે જે તરફ આપણે હોઈએ એમાંથી ફરી પાછા કેટલા પાછા પોતે પોતાના કેન્દ્રમાં આવી શકીએ એવો પ્રયત્ન કરવા. એક વાત કહું તમને કે પહેલી વખત જે શબ્દથી તમને અણસાર મળ્યો બીજી વખત એનાથી નહીં મળે પણ ખરો ન પણ મળે. એનું કારણ એ છે કેમ કે પહેલી વખત જ્યારે તમને અણસાર મળ્યો હતો ત્યારે તમારી એવી અપેક્ષા નહોતી કે આનાથી મને મળ્યો, એટલે કુદરતી હતું, સહજ હતું, ધારણા વગરનું હતું, માન્યતા વિનાનું હતું, લોભ વિનાનું હતું અને અંદરમાં કોઈ પણ પ્રકારની પોતાની પ્રયત્નની ધારા વિનાનું હતું. હવે ફરી બીજી વખત જે શબ્દથી થયું એ શબ્દથી કરવા જાઓ તો નહીં થાય. એટલે શબ્દથી જે થયું ને એમાં તમે પ્રયત્ન કરો, શબ્દમાં પ્રયત્ન ન કરો. આ બહુ ઝીણી વાત છે, બહુ સૂક્ષ્મ વાત છે કે શબ્દથી જેવું પરિણમન થઈ ગયું ને પણ એ પરિણમનમાં તમે ડૂબી જાઓ. તમે શબ્દની પાછળ વધારે મહેનત કરશો તો કદાચ ફરી તમે વધારે બહિર્મુખ થઈ જશો. કદાચ તમારે આધાર લેવો, તમારું મન રોકાતું નથી, થોડો ઘણો આધાર લીધો પણ એ આધાર લઈને ફરી તમે પાછા અંદરમાં સ્થિર થઈ જાઓ. અને આ બધું ત્યારે જ થાય કે જ્યારે 24 કલાક આપણા ભીતરમાં જ્ઞાન પ્રત્યેની જાગૃતિ બરકરાર હોય. મનને જાગૃત કરવું એનો અર્થ એ છે કે મનને જ્ઞાનનો બોધ થાય એ રીતે મનને વર્તાવવું, એ રીતે મનને સજાગ કરવું, એ રીતે મનને જ્ઞાનને સમજવા માટેની ભૂમિકામાં સજ્જ કરવું. અને આ સૌથી મોટી અને સૌથી મૂળભૂત સાધના છે. આ સાધના એવી છે કે જેને માટે ન કોઈ ક્ષેત્ર બંધન કરતા છે, ન કોઈ કાળ બંધન કરતા છે, ન કોઈ વ્યક્તિ બંધન કરતા છે, ન કોઈ વાતાવરણ બંધન કરતા છે. આને માટે કોઈ બંધન જ નથી, કારણ કે જ્ઞાન તો આ તો સાધના નરકમાં પણ થઈ શકે. નરકમાં ગયેલા સંકિતીઓ આ જ સાધના કરે છે. આ સાધના દેવલોકમાં પણ થઈ શકે. જે વ્યક્તિઓ દુર્ગતિમાં ગયા પછી અથવા તો પુણ્યના પ્રભાવથી સદગતિમાં ગયા પછી ત્યાં પણ જો આ સાધના કરે છે તો ત્યાં રહીને પણ આટલી વિષમતા વચ્ચે પણ એ માર્ગમાં રહે. તો આપણી પાસે મનુષ્યના જન્મમાં નથી વધારે સુખ, નથી વધારે દુઃખ, એટલે કે ચિત્તને એટલે કે મનને વધારે પડતું બહિર્મુખ ન થઈ શકાય એવી પરિસ્થિતિ કુદરતી મળેલી છે. અને એ માટે મનુષ્યના જન્મમાં જ્ઞાનને સાધવાની શક્યતા સૌથી વધારે છે. માટે મનુષ્યનો ભાવ સૌથી વધારે જરૂરી છે. દરેક વસ્તુના કોન્ટેક્સ એ આધ્યાત્મિક રીતે જ્યારે વિચારીએ ત્યારે તમને એનો માર્ગ સમજાય છે, એનું મહત્વ સમજાય છે. તો આપણે જ્ઞાનના અનુભવને જીવનમાં ઉજાગર કરવો છે. સંકેત તમને સંકેત આવે એટલે સ્વરૂપ અનુભવ થાય. સંકેત આવે એટલે પૂરેપૂરો સ્વરૂપનો અનુભવ થાય. આનંદ આનંદ સચ્ચિદાનંદ સત, ચિત અને આનંદ ત્રણે એક સ્વરૂપે અનુભવ. કેમ કે જે સત છે ને એ જ ચિત છે અને જે ચિત અને સત છે એ જ આનંદ. તો હવે આ બધો જ સતને પણ પામવા માટે ચિત છે અને આનંદને પામવા માટે પણ ચિત છે. ચિત એક જ માં ચિત્તના સતને સમજવાનું છે. શું કરવાનું છે? આપણે ચિત્તના અસતને સમજ્યા છીએ. ચિત્ત એટલે જ્ઞાન, એટલે આપણે જ્ઞાનના સતને સમજવું છે. જ્ઞાનના પર્યાયને બહુ સમજ્યા, જ્ઞાનમાં જણાતા અલગ અલગ આકારોને બહુ સમજ્યા, પણ એ દરેક આકારમાં જે એક સત જ્ઞાન તરીકેનું છે એ જ્ઞાન સત સમજાયું નથી. ચિત્તમાં રહેલું સત સમજાય ત્યારે આનંદ સ્વયં પ્રગટ થઈ જાય. એનું જ નામ છે સચ્ચિદાનંદ. તો આપણે પણ સચ્ચિદાનંદ બનીએ
અને હે જો કાંઈ સમજી લો કે એ કંઈ કરવાથી નથી થવાનું, તમારે એને માટેની ફરી પાત્રતા વિકસિત કરીને તૈયાર રાખવાની. આના સિવાય તમારી પાસે કાંઈ નથી. તમે જેમ જેમ તમારી પાત્રતાને વિકસિત કરીને તૈયાર રાખો છો તેમ તેમ એ પરમાત્માનું વિમાન પોતાની મરજી મુજબ તમારી ભૂમિ ઉપર લેન્ડ થાય છે. એ ઓટોમેટિક આવે છે. ઓટોમેટિક એને જ્યારે તમારી પાત્રતા થોડી ઘણી પણ આગી પાછી હોય છે ત્યારે જતું રહે છે, અલગ જલગ નીકળી જાય છે. તો એ શરૂઆતમાં આવી રીતે થશે, પણ શબ્દનું આલંબન લો, અશબ્દનું આલંબન લો, સ્મૃતિનું આલંબન લો. ઘણી વખત છે ને શબ્દ કરતાં પણ સ્મૃતિ વધારે કામ કરે છે. તમને જે અલગ ઝલક આવી એની સ્મૃતિ, એની છાપ જે તમારા ભીતરમાં પડી ગઈ, એ છાપને ફરીથી તમે જો બરાબર સમજી શકો તો ફરી એ વસ્તુ પ્રગટ થઈ જાય. પરંતુ આ અનુભવે સમજાયેલી વાત છે. આ કોઈ પણ રીતે પોતે પોતાના આંગણાને પરાનુભૂતિના કચરાથી મુક્ત રાખે એ જ આંગણાની સ્વચ્છતા છે. અને એને માટેનો સતત પોતે પ્રયત્ન કરે. એ પ્રયત્ન માટે શબ્દ જોઈએ, એ પ્રયત્ન માટે જીવનમાં શુદ્ધિ જોઈએ, આચાર જોઈએ, સત્સંગ જોઈએ, હૃદયના ભાવ એ આલંબનને લઈને નિરાલંબન તરફ ઢળતા હોવા જોઈએ. સતત ભીતરમાં અશુભ ભાવથી પોતે બચે એ માટે પ્રશસ્ત શુભ ભાવનો ઉપયોગ જોઈએ. અને એ બધું જ કરવા છતાં આ બધું વ્યર્થ લાગે. આ બધું કરે છતાં પણ બધું વ્યર્થ લાગે એટલી અંદરમાં અહંકારની શૂન્યતા છે. અને એ જ પોતાની વિકસિત પાત્રતાના પાયા ઉપર પરમાત્મા પ્રગટે છે. માટે આપણે પ્રયત્ન કરીએ. આજે વધારે સમય થઈ ગયો છે. શું છે કાલે? અહીંયા જ છે કાલની આ છે. સ્વામી કમાસનો નિમ્નાનંદન સિંહ સ્વામી કમાસનો નિમ્નાનંદન સિંહ છતાં સદાય સ્વામી ખાતા સુધી સ્વામી કમાસનો નિમ્નાનંદન સિંહ સ્વામી જંકીંચી અવત્યમ પર્વત્યમ પત્તે પાણી વિના વચ્ચે આલાવે સિમલા વિશ્વાસને સમાસને અંતર્વસ્ય ઉદ્રીપાસાય જંકીંચી મધ્ય વિના પરિહીણમ સુમમ વરમ વત ભેષણ અહમ ન જાણામિ તસ્મે ઈચ્છામિ કડા ઈચ્છામિ કમાસનો નિયમ પ્રાણિતસ્ય સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જયમ જયતી